સુરતની હવામાં પ્રદૂષણ વધી ચૂક્યું છે। સુરતની હવામાં 3.5 સિગારેટ જેટલું ઝેર જોવા મળ્યું છે। સિગારેટ પીધા વિના જ સુરતીઓ પેટમાં ઝેર પધરાવી રહ્યા છે। સ્વચ્છ હવાનું બિરુદ મેળવનાર સુરતની હવા હવે ઝેરીલી બની રહી છે। ગુજરાતનો એર ક્વોલિટી ઇન્ડેક્સ દેશના સરેરાશ કરતા 1.6 ગણો વધારે નોંધાયો છે અને તેમાં પણ ખાસ કરીને સુરતની હવામાં ઝેરનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે। દેશભરની આબોહવા પ્રદૂષિત થઈ રહી છે ત્યારે ગુજરાતમાં અને સુરતમાં પણ આબોહવા સતત બગડી રહી છે। એઆઈક્યુ છે તે સતત ઉપર જઈ રહ્યો છે। ગુજરાતની આબોહવાની વાત કરીએ તો સિગરેટ પીધા વગર 3.5 સિગરેટ પીધા બરાબર અત્યારે જે હવામાન બગડ્યું છે તેના માપવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો એઆઈક્યુ છે તે સતત ઉપર જઈ રહ્યો છે। આ જે સરેરાશ એઆઈક્યુ હોય છે તે 1.6 થી વધારે ઉપર જઈ રહ્યો છે। જે ચિંતાનો વિષય છે। સુરત શહેર છે તે સૌથી સ્વચ્છ દેશનું જે કહેવાય કે બિરદું ધરાવે છે ત્યારે સુરતની આબોહવા સતત બગડી રહી છે। લોકો છે તે અત્યારે ખરાબ આબોહવાના કારણે માસ્ક અને જે કહેવાય કે જે મોઢા પર રૂમાલ બાંધીને જવા પર મજબૂર બની રહ્યા છે। છેલ્લા 3-4 દિવસથી સુરતની આબોહવા સતત બગડી છે અને એઆઈક્યુ પણ સતત ઉપર જઈ રહ્યો છે। હવામાન સતત બગડી રહ્યો છે ત્યારે સુરતની આબોહવા બગડતા હવે સુરતી વાસીઓની ચિંતામાં વધારો થયો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।